ધોરણ 1 વિષય પર્યાવરણ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 1માં વિષય પર્યાવરણનો અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ. આજે આપણે પર્યાવરણમાં પાઠ 7 ચકતી વાગી વિશે સમજ મેળવીશું. ચકતી વાગી. આ ચિત્ર શાનું છે? આ ચિત્ર છે ઘરનું. આ ચિત્ર શાનું છે? ઘરનું. આ ઘરમાં ઘણા બધા લોકો, દાદા દાદી, મમ્મી પપ્પા, દાદા દાદી, ભાઈ બહેન રહેતા હોય છે. તેમજ ઘણી બધી વસ્તુઓ પણ હોય છે. તો આજે આપણે ઘરમાં રહેતા વ્યક્તિઓ વિશે સમજ મેળવીશું. આપણા ઘરમાં દાદા અને દાદી રહે છે ને દરેકના ઘરમાં. દાદા દાદી, મમ્મી પપ્પા, ઘરમાં મમ્મી અને પપ્પા પણ રહે છે. કાકા ફોઈ, ઘરમાં કાકા ફોઈ પણ રહે છે. તેમજ આપણા ઘરમાં ભાઈ અને બહેન પણ રહેતા હોય છે. આમ આપણા ઘરમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, ફોઈ અને ભાઈ બહેન રહેતા હોય છે. તો આ બધા વ્યક્તિ શું કહેવાય છે? આપણા કુટુંબના સભ્ય કહેવાય છે. શું કહેવાય છે? આપણા કુટુંબના સદસ્ય. શું કહેવાય? આપણા કુટુંબના સદસ્ય. તો આજે આપણે દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી વગેરે કુટુંબના સભ્યો વિશે માહિતી મેળવીએ. શું કહેવાય તે લખો. પપ્પાના પપ્પા. આપણા પપ્પાના પપ્પા હોય તેને શું કહેવાય? દાદા. પપ્પાના પપ્પાને શું કહેવાય? દાદા. પપ્પાની મમ્મી દાદી. પપ્પાની મમ્મી દાદી. પપ્પાની મમ્મીને દાદી કહેવાય. પપ્પાની બેન. પપ્પાની બેનને શું કહેવાય? ફોઈ. પપ્પાની બેનને શું કહેવાય? ફોઈ. પપ્પાના ભાઈ. પપ્પાના ભાઈને કાકા કહેવાય. પપ્પાના જે ભાઈ હોય તેને શું કહેવાય? કાકા. આમ આપણા પપ્પા છે તેના પપ્પાને દાદા કહેવાય. પપ્પાની મમ્મીને દાદી કહેવાય. પપ્પાની બેનને ફોઈ કહેવાય. અને પપ્પાના ભાઈને કાકા કહેવાય. પપ્પાના પપ્પા દાદા. પપ્પાના પપ્પા દાદા. પપ્પાની મમ્મી દાદી. પપ્પાની મમ્મી દાદી. પપ્પાની બેન ફોઈ. પપ્પાની બેન ફોઈ. અને પપ્પાના ભાઈ કાકા. પપ્પાના ભાઈ કાકા. પપ્પાના પપ્પા દાદા. પપ્પાની મમ્મી દાદી. પપ્પાની બેન ફોઈ. પપ્પાના ભાઈ કાકા. શું કહેવાય તે લખો. આપણે પપ્પાના મમ્મી પપ્પા ભાઈ બહેન વિશે જોયું. હવે આપણે મમ્મીના પપ્પા, મમ્મીની મમ્મી, મમ્મીના ભાઈ અને બહેન વિશે જોઈશું. મમ્મીના પપ્પા નાના. મમ્મી હોય તેના પપ્પાને શું કહેવાય? નાના કહેવાય. મમ્મીના પપ્પાને શું કહેવાય? નાના. મમ્મીના પપ્પાને શું કહેવાય? નાના. મમ્મીની મમ્મી નાની. મમ્મી હોય એની મમ્મીને આપણે નાની કહીશું. શું કહીશું? નાની. મમ્મીની મમ્મી નાની. મમ્મીની બેન માસી. મમ્મીની બેનને આપણી શું થાય? માસી થાય. મમ્મીની બેન શું થાય? આપણી માસી. અને મમ્મીના ભાઈ મામા. મમ્મીના ભાઈ મામા. આ મમ્મીના પપ્પા નાના. મમ્મીના પપ્પા નાના. મમ્મીની મમ્મી નાની. મમ્મીની મમ્મી નાની. મમ્મીની બેન માસી. મમ્મીના ભાઈ મામા. જવાબ આપો. 1. તમે કોના કોના કાનમાં ચપટી વગાડો છો? આપણે કોના કોના કાનમાં ચપટી વગાડી શકીએ? મમ્મી પપ્પા ભાઈ બહેનના કાનમાં આપણે ચપટી વગાડી શકીએ. આપણે મમ્મી પપ્પા ભાઈ બહેન વગેરેના કાનમાં ચપટી વગાડી શકીએ. 2 નંબર. તમારા મમ્મીનું નામ શું છે? અહીં તમારે તમારી મમ્મીનું નામ લખવાનું રહેશે.
તમારા મમ્મીનું નામ શું છે? 3. તમારા પપ્પાનું નામ શું છે? અહીં તમારે તમારા પપ્પાનું નામ લખવાનું રહેશે. પપ્પાનું નામ. 4. તમારા ભાઈનું નામ શું છે? તમારા ભાઈનું નામ હોય તે લખવાનું રહેશે. તમારા બહેનનું નામ શું છે? અહીં આપણી બહેન હોય એનું નામ લખવાનું રહેશે. આમ આપણે કોના કાનમાં ચપટી વગાડી શકીએ? આપણે મમ્મી, પપ્પા, ભાઈ બહેનના કાનમાં ચપટી વગાડી શકીએ. 2. મમ્મીનું નામ. 3. પપ્પાનું નામ. 4. ભાઈનું નામ. અને 5. બહેનનું નામ. અહીં તમારે તમારી મમ્મી, પપ્પા, ભાઈ અને બહેનનું નામ લખવાનું રહેશે. 6. તમારાથી મોટું કોણ છે? ભાઈ કે બહેન? તમારા ઘરમાં તમારાથી મોટો ભાઈ હોય તો ભાઈ અને બહેન હોય તો બહેન લખવાનું રહેશે. 7. પપ્પાના બહેનને શું કહેવાય? પપ્પાના બહેનને શું કહેવાય? પપ્પાના બહેનને ફોઈ કહેવાય. પપ્પાના બહેનને ફોઈ કહેવાય. મમ્મીના બહેનને શું કહેવાય? મમ્મીના બહેનને માસી કહેવાય. મમ્મીના બહેનને માસી કહેવાય. 9. પપ્પાના ભાઈને શું કહેવાય? પપ્પાના ભાઈને કાકા કહેવાય. પપ્પાના ભાઈને કાકા કહેવાય. 10. મમ્મીના ભાઈને શું કહેવાય? મમ્મીના ભાઈને મામા કહેવાય. મમ્મીના ભાઈને મામા કહેવાય. 6 નંબર. તમારાથી મોટું હોય તેનું નામ લખવાનું છે. 7. પપ્પાના બહેનને ફોઈ કહેવાય. પપ્પાના બહેનને ફોઈ કહેવાય. 8. મમ્મીના બહેનને માસી કહેવાય. મમ્મીના બહેનને માસી કહેવાય. 9. પપ્પાના ભાઈને કાકા કહેવાય. પપ્પાના ભાઈને કાકા કહેવાય. 10. મમ્મીના ભાઈને મામા કહેવાય. મમ્મીના ભાઈને મામા કહેવાય. તમારા ઘરમાં કોણ કોણ રહે છે તે કહો અને ચિત્ર જોડો. આપણા ઘરમાં કોણ કોણ રહે છે તે વ્યક્તિ સાથે આપણે જોડીશું. આપણું ઘર છે. આપણા ઘરમાં આપણે રહીએ, ત્યારબાદ આપણા દાદા, દાદી, પપ્પા, મમ્મી અને ભાઈ રહે છે. આમ આપણા ઘરમાં દાદા, દાદી, મમ્મી, પપ્પા, ભાઈ અને બહેન રહે છે. સાંભળો અને જવાબ લખો. દિવાળીએ આવે છે, મીઠાઈ કપડાં લાવે છે, બાના એ ભાઈ છે, બોલો એ કોણ છે? દિવાળીમાં આવે છે, આપણા માટે મીઠાઈ અને કપડાં લાવે છે, આપણા મમ્મીના ભાઈ છે. મમ્મીના કોણ છે? ભાઈ છે. બોલો એ કોણ? જવાબ આવશે મામા. દિવાળીમાં આવે, આપણા માટે મીઠાઈ અને કપડાં લાવે છે, આપણા મમ્મીના ભાઈ છે, આપણા મમ્મીના ભાઈ તે આપણા મામા. મને કહે છે બેબી, મમ્મીને કહે છે ભાભી, પપ્પાને કહે છે મોટા ભાઈ, બોલો એ મારા કોણ થાય? મને શું કહે? બેબી કહે. આપણને શું કહે છે? બેબી કહે છે. આપણી મમ્મીને ભાભી કહે, પપ્પાને મોટા ભાઈ કહે, બોલો એ મારા કોણ થાય? કોણ થશે? આપણા કાકા. કાકા શું કહે છે? આપણને બેબી કહે છે. આપણા મમ્મીને શું કહે? કાકા ભાભી કહે. ને આપણા પપ્પાને શું કહે છે? મોટા ભાઈ કહે. તો એ આપણા કોણ થાય? કાકા થાય. કાકા. હાથે લાકડી હાથે ચશ્મા, હાથે લાકડી આંખે ચશ્મા, હાથે લાકડી આંખે ચશ્મા, સૌથી મોટા છે એ ઘરમાં, પપ્પાના એ પપ્પા થાય, બોલો એ મારા કોણ થાય? હાથમાં લાકડી છે, આંખે ચશ્મા છે, સૌથી મોટા છે એ ઘરમાં કેવા છે? સૌથી મોટા છે. પપ્પાના એ પપ્પા થાય. કોણ? એ છે આપણા દાદા. જવાબ આવશે દાદા. દાદા શું રાખે? હાથમાં લાકડી રાખે, આંખ પર ચશ્મા લગાવેલા હોય. એ ઘરમાં કેવા છે? સૌથી મોટા વ્યક્તિ છે. ઘરના કેવા છે? સૌથી મોટા વ્યક્તિ. પપ્પાના એ કોણ થાય? પપ્પા થાય. એટલે એ કોણ છે? દાદા.
કહો. આપણે ચિત્ર જોવાનું છે અને તેના વિશે આપણે કહેવાનું છે. પહેલું ચિત્ર છે, સૂર્યોદય થાય છે અને છોકરો સૂર્યોદય પહેલાં ઉઠી ગયો છે. તો આ ચિત્ર પરથી આપણને શું સમજ પડે કે સૂર્ય ઉગે એ પહેલાં આપણે ઉઠી જવું જોઈએ. આમ વહેલું ઉઠવું એ સારી ટેવ કહેવાય. આમ આપણે દરેકે સૂર્યોદય થાય તે પહેલાં સવારે વહેલું ઉઠી જવું જોઈએ. ઉઠીને ત્યારબાદ બીજા ચિત્રમાં શું દેખાય છે? છોકરો સ્નાન કરે છે અને સ્નાન કરીને રૂમાલથી શરીરને લૂછે છે. છોકરો શું કરે છે? સ્નાન કરીને શરીરને રૂમાલથી લૂછે છે. આપણે બધાએ શું કરવું જોઈએ? સવારે ઉઠીને સૌથી પહેલાં નહાવું જોઈએ. આપણે નાહીએ તો આપણું શરીર પણ સ્વચ્છ રહે. તેથી આપણે નાહીને રૂમાલથી આપણું શરીર સ્વચ્છ કરવું જોઈએ. તેથી આપણું શરીર કેવું રહે છે? સ્વચ્છ રહે છે. ત્યારબાદ છે, છોકરો શું કરે છે? દાદી માટે ફૂલ લાવે છે. સવારે છોકરો પૂજા કરવા માટે દાદીને ફૂલો તોડીને આપે છે. આમ દરેક બાળકોએ દાદીને ફૂલો લાવીને મદદ કરવી જોઈએ અને સવારે પૂજા કરવી જોઈએ. આપણે શું કરવી જોઈએ? સવારે ઉઠીને ભગવાનની પૂજા કરવી જોઈએ. 4 નંબર, છોકરો અને છોકરી શું કરે છે? દાદા પાસે વાર્તા સાંભળે છે. શું કરે છે? વાર્તા સાંભળે છે. આમ દરેક બાળકો પોતાના દાદા પાસે શું મેળવે? વહાલ મેળવે છે. આમ આપણે આ ચિત્ર પરથી શું સમજી શકીએ કે આપણે સવારે સૂર્યોદય એટલે સૂર્ય ઉગે એ પહેલાં ઉઠવું જોઈએ. એ ખૂબ જ સારી બાબત કહેવાય. ત્યારબાદ આપણે ઉઠીને પાણીથી નહાવું જોઈએ અને રૂમાલથી શરીર સ્વચ્છ રાખવું જોઈએ. ત્યારબાદ સવારે નાહી ધોઈને આપણે પૂજા કરવી જોઈએ અને દાદા દાદી પાસે બેસીને વાર્તા સાંભળવી જોઈએ. ત્યારબાદ છે, ચિત્ર દેખાય છે. ઘરમાં શું આવેલા છે? મહેમાન આવેલા છે. તો મહેમાનને શું આપે છે? છોકરો પાણી આપે છે. શું આપે છે? પાણી આપે છે. આમ આપણે દરેકે આપણા ઘરે કોઈ પણ મહેમાન આવે એટલે સૌથી પહેલાં શું આપવું જોઈએ? એને પાણી આપવું જોઈએ. શું આપવું જોઈએ? આપણે પાણી આપવું જોઈએ. આમ આપણને આ ચિત્ર પરથી એ સમજવા મળે કે કોઈ પણ ઘરે મહેમાન આવે તો તેને પાણી આપવું જોઈએ. ત્યારબાદ છોકરો શું કરે છે? બાગમાં છોડને પાણી પીવડાવે છે. આ વાત પણ ખૂબ જ સારી કહેવાય. આપણે પણ છોડની માવજત કરવી જોઈએ અને છોડને પાણી પાવું જોઈએ. ત્યારબાદ છોકરી મમ્મીને રસોડામાં કામમાં મદદ કરતી દેખાય છે. આમ દરેકે મમ્મીને ઘરકામમાં અને રસોડામાં મદદ કરવી જોઈએ. ત્યારબાદ છોકરી દાદા સાથે ફરવા નીકળી છે, ચાલવા માટે નીકળી છે. તેથી દરેકે પણ આપણે પણ ચાલવું જોઈએ. આમ આ ચિત્રો દ્વારા આપણે શું શીખ મેળવી કે મહેમાન આવે તો તેને પાણી આપવું જોઈએ, ફૂલ છોડની માવજત કરી ફૂલોને પાણી પીવડાવવું જોઈએ, મમ્મીને ઘરકામમાં અને રસોડાના કામમાં મદદ કરવી જોઈએ અને દાદા લોકો સાથે આપણે ચાલવા જવું જોઈએ. આભાર.